રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા શ્રી મુરલી મનોહર મંદિરનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે। ગ્રામજનો અને મંદિરના મહંત સેવકો આમને સામને આવી જતા સમગ્ર મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરાયું। લાંબા સમયથી ચાલતા વિવાદને લઈ ગામમાં ફરી તણાવનો માહોલ સર્જાયો છે। ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા મુરલી મનોહર મંદિર અને ગ્રામજનો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો। અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ઉગ્ર બન્યો છે। ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરી ગામ સ્વયંભૂ બંધ રાખ્યું તેમજ ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે। ચૂંટણી દરમિયાન મંદિરના મહંત રવિદાસ બાપુ અજ્ઞાતવાસમાં ગયા હોવાનું ચર્ચાતું હતું। ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર મહંત અને સેવક મંદિર ખાતે પહોંચતા વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું। પોલીસ તંત્ર દ્વારા મહંત રવિદાસ બાપુને પોલીસ મથકે લઈ જવાતા તેમના સમર્થનમાં પરિવારજનો ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા સાથે ધોરાજી તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા। બીજી તરફ સુપેડી ગામના ગ્રામજનોએ ગામના ચોરાહે ભેગા થઈ મંદિરના મહંત અને સેવકનો વિરોધ કર્યો। ગ્રામજનોએ આક્ષેપ સાથે સ્પષ્ટ જણાવ્યું છે કે મહંત અને સેવકોને મંદિર પ્રવેશ ન અપાય। છેલ્લા ઘણા સમયથી ધોરાજી પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહી છે, છતાં વિવાદનો કોઈ અંત દેખાતો નથી। એક તરફ ગ્રામજનો પોતાની માંગણી પર અડગ છે, બીજી તરફ મહંત અને સેવક પણ પોતાના પક્ષ પર મક્કમ છે। હવે આ વિવાદનો અંત ક્યારે આવશે અને સત્ય કોના પક્ષે છે તે આવનારો સમય બતાવશે। સનાતન ધર્મની જે શ્રી મુરલી મનોહર મંદિર રવિદાસ આ 1 મહિના દિવસથી આજે હું ભ્રમણમાં હતો અને જે મારી ઉપર જે ભાગવતજીના અપમાન થયા એ અપમાનને સહન ન થતા હું મારા મંદિરને ભ્રમણ માટે મારા પરિવાર સાથે નીકળી ગયો હતો। એનું કારણ કે પ્રશાસનને હું મદદ કરવા માંગતો હતો, સુલહ શાંતિ માટે હું મતતો હતો, પણ હવે એ સમય નથી રહ્યો। સનાતનને બચાવવું હશે તો હું તો મારા પરિવાર સાથે પાછો એ જ મંદિરમાં જાઉં છું અને મારા પરિવાર અને મારા ઉપર કોઈ પણ ઘટના બને એના માટે મેં પોલીસને પણ એક અરજી આપેલી છે। તો સનાતનને બચાવવું હોય તો જગત, સમાજ, દુનિયા હરેક જ્ઞાતિ આગળ આવો તો જ સનાતન અને સમાજ બચશે। આ મેસેજ હું હરેક સમાજ એટલે મીડિયા દ્વારા પહોંચાડવા માંગુ છું। તો અત્યારે જ હું મારા મંદિર તરફ જઈ રહ્યો છું। જે કઈ મારી પર ઘટના બને એના માટેની મેં એક FIR એટલે કે મેં અરજી પોલીસ સ્ટેશનમાં આપેલી છે। જય દ્વારકાધીશ। નરસુખભાઈ દલસાણિયા, સુપેડી ગામ સરપંચ। અમારો વિવાદ ચાલુ છે મુરલી મનોહર મંદિરના મહંત હારે બાલકદાસ રવિદાસ બાપુ DC પટેલ હારે એ PI સાહેબની આવ્યા હતા, ગ્રામસભા બોલાવી। ગ્રામસભામાં એવું નક્કી કર્યું ગ્રામજનોએ, બહેનોએ, ભાઈઓએ કે એ મહંત અહીંયા જોઈએ જ નહીં હવે અમારે કોઈ પણ કાળે અને મંદિર સરકારમાં હોવી જાય એવી ગામની માંગણી છે। હાલ અત્યારે જે મહંત ફરજ બજાવે એમાં કઈ તમને વિરોધ? અત્યારે એમાં કઈ વાંધો નથી અમને। મહંત બેઠા એટલે પૂજા ભલે કરે, પછી સરકારમાં મંદિર હોઈ જાય, સરકાર નક્કી કરે એ અમને મંજૂર। બરાબર। મહંતને ન રાખવા પાછળનું કારણ શું છે? રવિદાસ બાપુ અવારનવાર ગામને એમ કહેતા ગામની મારે જરૂર નથી, મંદિર મારા બાપનું છે, મારા બાપનું રહેવાનું છે। મનમાની કરે? હા, મનમાની કરતા અને દીકરીઓને પૂજવા જતા તો ના પાડતા કે પૂજાને અમે પૂજા કરશું, એ પૂજા ન કરીએ કે બ્રાહ્મણ પૂજા કરે નહીં। દીકરીઓ એવું કીધું બ્રાહ્મણ પૂજા કરે તો એ ના પાડે કે અમે જ પૂજા કરશું, ઈવડે નહીં કરી શકે, એટલે દીકરીઓને બાયણે કાઢી અને પાછળની ક્રિયા કરતા કોઈ થઈ નહીં। ત્યાં એ પેલા કરતા એની મનાઈ કરી દીધી કે કોઈ મંદિરમાં આવવું નહીં, મંદિર મારા બાપાનું છે ને મારા બાપાનું રહેવાનું। હાલ જે ગ્રામજનોમાં અત્યારે શું નિર્ણય લેવાનો છે? અત્યારે મહંત અહીંયા આવે ને એવો નિર્ણય લેવાનો છે। મહંત આવશે તો ગામ બંધ રહે ને ગામ ઉપવાસ ઉપર ઉતરી જાય। આજે ગ્રામ સભાનું મીતાબેન માકડિયા અને આજે ગ્રામ સભાનું આયોજન કર્યું છે કે જ્યાં બાપુ અહીંયાથી ને વયા ગયા છે, એટલે ગામની માંગણી એવી છે કે બાપુ તો ન જોઈએ, એના પરિવારનું કોઈ પણ સભ્ય પણ ન જોઈએ। અહીંયા ગામને મહત્વ નથી આપવામાં આવતું અને બાર ગામના અમને વધારે મહત્વ, એટલે અમારી જે કઈ ગામની ગરિમા છે ને એને બધાની ભાવનાઓને બધાને ઠેસ પહોંચાડી છે ગ્રામજનોની। ઇતર જ્ઞાતિઓને આવવા નથી દેવી, એ બધોય વિરોધ બહેનોથી માંડીને હરે કોઈને છે, નાના બાળકથી માંડીને। એટલે અમારે એના ફેમિલીનું એક પણ વ્યક્તિ અહીંયા જોઈએ નહીં સેવા પૂજામાં, અમારો પૂરેપૂરો વિરોધ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।